हे परमात्मा, हे नारायण प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण प्रभु। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा। ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। हे गोपाल नंदलाल, हे गोपाल नंदलाल, हे गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। हे गोपाल नंदलाल, हे गोपाल नंदलाल। आप सब भी गाइए। हम शाम के नाम की दीवानी, हम शाम के नाम की दीवानी। वह प्रेम के बंधन क्या जाने। हम ब्रिज की भोरी ग्वालनिया, हम ब्रिज की भोरी ग्वालनिया। गम ज्ञान की उलझन क्या जाने। ये प्रेम की बात है ओ दो। कोई क्या समझे, कोई क्या जाने। कोई क्या समझे, कोई क्या जाने। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। मैंने श्याम सुंदर संग प्रीत करी, मैंने श्याम सुंदर संग प्रीत करी। जग में मैं बदनाम हो ही गई, जग में मैं बदनाम हो ही गई। कोई एक कहे, कोई लाख कहे, कोई एक कहे, कोई लाख कहे। जो होनी थी सो तो हो ही गई, जो होनी थी सो तो हो ही गई। कोई सच कहे, कोई झूठ कहे, कोई सच कहे, कोई झूठ कहे। मैं तो श्याम किया, मैं तो श्याम पिया की हो ही गई, मैं तो श्याम पिया की हो ही गई। मीरा के प्रभु कब रे मिलोगे, मीरा के प्रभु
कब रे मिलोगे। मैं तो दासी तुम्हारी हो ही गई, मैं तो दासी तुम्हारी हो ही गई। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। हे गोपाल नंदलाल, हे गोपाल नंदलाल, हे गोपाल नंदलाल, हे गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। बोलिए बाल कृष्ण लाल की जय। वाला भक्तों, परम श्रोताओ, वैष्णवो, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि आदि शक्ति भागवत स्वरूप भगवान एमने कोटानु कोटी दंडवत प्रणाम। આપણે આ દિવ્ય કથા મહાદેવજી એમને આ શ્રાવણ માસ એના કારણથી સંભળાવવાનો સંકલ્પ છે। આપણે કોઈ ને કોઈ બહાને બસ ભાગવત અને ભગવાન એમના સંગમાં રહેવું છે બસ। ભવાની કલત્રમ હરમપાલ હરમશૂલ પાણીમ, ભવાની કલત્રમ હરમશૂલ પાણીમ, શરણ્યમ શિવમ સર્પહારમ ગિરીશમ, શરણ્યમ શિવમ સર્પહારમ ગિરીશમ, અજ્ઞાનાંતકમ ભક્ત વિજ્ઞાનનંદ તમ ભજેહમ મનોભીષ્ટરમ વિશ્વનાથમ, કંઠે યસ્ય લસત્કરાલગરલમ ગંગાજલમ મસ્તકે, વામાંગે ગિરિરાજ તનયા, જયા ભવાની સતી, નંદીસ્કંદ ગણાધિરાજ સહિતા, શ્રી વિશ્વનાથ પ્રભો, કાશી મંદિર સંસ્થિતો અખિલ ગુરો દેયાત,
સદા મંગલમ. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લેહરી નિર્વાણ નીર વ્યાકુલમ સહસ્ત્ર સહસ્ત્ર નિબધની વિવિલસાદ ગોપી સહસ્રાવૃતમ હસ્તન ન્યસ્ત નતાપવર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. નમઃ તસ્મૈ ભગવતે વ્યાસાય મિત તેજસે પપુઃ જ્ઞાનમ અયમ સૌમ્ય યત મુખાંબુઃ અહાપસમ. વાલા ભક્તો, પરમ કૃપાળુ પરમાત્મા આદિ શક્તિ એ કોઈ પણ સ્વરૂપે આપણે એમને ભજીએ તો પહોંચે છે એ એક જ આદિ શક્તિને. એને પામવાના, પ્રાપ્ત કરવાના અલગ 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 અનેક રસ્તાઓ છે. સતત ભજન કીર્તન કરવું, પ્રભુની કૃપા એનાથી જીવન ધન્ય બને છે. વાલા ભક્તો, આપણે દિવ્ય સ્મરણ કરીએ પ્રભુને રાજી કરવા. રામે બાંધી તળાવડી, લક્ષ્મણે બાંધી પાડ, સીતાએ રોપ્યો ચંપો. એ તો મોર ચણી જાય. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો. કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો, એ રામે દીધો છે રૂડો રોટલો. કોઈને ખવડાવીને ખાવ, રામે દીધો છે રૂડો રોટલો.
ટુકડો આપો રે ભલી ભાતનો, ટુકડો આપો ને ભલી ભાતનો, નહીં અંતર કચવાય. તમે માનવીઓ સાથે શું લઈ જાશો? એ તમે માનવીઓ સાથે શું લઈ જાશો? ગયા રંક ને રાય, રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો. કોઈને ખવડાવીને ખાવ, એવા સાચા તે સંત સમજી ગયા, એવા સાચા તે સંત સમજી ગયા. કે હૈયે ભક્તિ નો ભાવ, એ હૈયે ભક્તિ નો ભાવ. તમે ખાધું પીધું ને ઘણું માણ્યું, તમે ખાધું પીધું ને ઘણું માણ્યું. લીધા જીવન ના લાવ, એ લીધા જીવન ના લાવ. રામે દીધો છે રૂડો રોટલો, એ રામે દીધો છે રૂડો રોટલો. કોઈને ખવડાવીને ખાવ, પરસેવો અંગથી પાડજો, પરસેવો અંગથી પાડજો. ખોટો ખેલશો નહીં દાવ, ખોટો ખેલશો નહીં દાવ. અવિનાશી આવશે રે આંગણે, એ અવિનાશી આવશે રે આંગણે. કોઈનો કરશો નહીં કલેશ, કોઈનો કરશો નહીં કલેશ. રામે દીધો છે રૂડો રોટલો, એ રામે દીધો છે રૂડો રોટલો. કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ. ટુકડો આપો રે ભલી ભાતનો, ટુકડો આપો ને ભલી ભાતનો, નહીં અંતર કચવાય. આવો મારે ઘેર પ્રભુ, આવો મારે ઘેર, આવો મારે ઘેર પ્રભુ, આવો મારે ઘેર. કૌશલ્યના જાયા પધારો મારે ઘેર, કૌશલ્યના જાયા પધારો મારે ઘેર. આવો મારે ઘેર પ્રભુ, આવો મારે ઘેર. કૌશલ્યના જાયા પ્રભુ, આવો મારે ઘેર. રામ લખન જાનકી સંગે હનુમાનજી, રામ લખન જાનકી સંગે હનુમાનજી. દિયોને દર્શન કરો મીઠી મીઠી મેર, દિયોને દર્શન કરો મીઠી મીઠી મેર. કૌશલ્યના જાયા પધારો મારે ઘેર, કૌશલ્યના જાયા પધારો મારે ઘેર. આવો મારે ઘેર પ્રભુ, આવો મારે ઘેર, આવો મારે ઘેર પ્રભુ, આવો મારે ઘેર. કૌશલ્યના જાયા પધારો મારે ઘેર. એવા સાચા તે સંત સમજી ગયા, એવા સાચા તે સંત સમજી ગયા. હૈયે ભક્તિ નો ભાવ, હૈયે ભક્તિ નો ભાવ.
ભૂખ્યાને ભોજન દઈએ, ભૂખ્યાને ભોજન દઈએ, તરસ્યાને પાણી, હેતે હરિ ગુણ ગાઈએ, હેતે હરિ ગુણ ગાઈએ, એ હરિ સૌના પ્રતિપાળ, કે હરિ સૌના પ્રતિપાળ, રામે દીધો છે રૂડો રોટલો, એ રામે દીધો છે રૂડો રોટલો, કે કોઈને ખવડાવીને ખાવ, એ કોઈને ખવડાવીને ખાવ, મારા રામે દીધો છે રૂડો રોટલો. શ્રી દશરથ નંદન સીતાપતિ શ્રી રામ, શ્રી દશરથ નંદન સીતાપતિ શ્રી રામ, તમારી જય જય હો. શ્રી દશરથ નંદન સીતાપતિ શ્રી રામ, તમારી જય જય હો. કૌશલ્યાનંદન અવધપતિ, કૌશલ્યાનંદન અવધપતિ, ભગવાન તમારી જય જય હો, ભગવાન તમારી જય જય હો. ભય પ્રગટ મર્યાદા પુરુષોત્તમ, ભય પ્રગટ મર્યાદા પુરુષોત્તમ, શ્રી રામ તમારી જય જય હો, શ્રી રામ તમારી જય જય હો. એ કોઈને ખવડાવીને ખાવ, રામે દીધો છે રૂડો રોટલો, એ રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ. હરિ અનંત હરિ કથા અનંતા. આપણે જે કાંઈ ભક્તિ સત્સંગ પુણ્ય કમાણી કરીએ, એ પંડિતો શીખવે. કાયેન વાચા મનસેન્દ્રિયૈઃ વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતૈઃ સ્વબલાત કરોમિ યત યત સંકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. અર્થાત વાલા ભક્તો, આપણે શરીર વાણી મનથી ઇન્દ્રિયોથી બુદ્ધિથી આત્મશુદ્ધિથી તથા પ્રાકૃતિક સ્વભાવથી જે કાંઈ કર્મો કરીએ, પરોપકારના કર્મો કરીએ, એ બધા જ નારાયણ ભગવાન આદિ શક્તિ એમના ચરણમાં સમર્પિત કરીએ, એમને પ્રાર્થના કરીએ. આપણે એટલે પ્રભુની કૃપા સતત
આપણી ઉપર થઈ શકે છે વાલા ભક્તો. દિવ્ય કથા શ્રીમદ ભાગવત એ આપણને શીખવે આ એક ચિઠ્ઠી છે, નાની પણ બહુ સરસ. કોઈ મહાન વિદ્વાન પંડિત હોય એવું લાગે છે. બહુ સરસ પ્રશ્ન. પણ અમારી મતિ આ પ્રશ્નનો જવાબ આપવા માટે એ મહાદેવજી કૃપા કરે તો જવાબ આપી શકાય. પણ પ્રયત્ન કરીએ છીએ વાલા ભક્તો કે બલરામજી એમણે શેષ નારાયણ એમનું સ્વરૂપ ધારણ કર્યું. કૃષ્ણ ભગવાન એ આદિશક્તિનું સ્વરૂપ ધારણ કર્યું છે. રૂક્ષ્મણીએ મહાલક્ષ્મી માતાનું સ્વરૂપ ધારણ કર્યું છે. એમ કોઈને કોઈએ કોઈનું સ્વરૂપ ધારણ કર્યું છે પૃથ્વી ઉપર. તો રાધા બરસાને વાલી એ કોનું સ્વરૂપ છે? રાધાજીએ પ્રાગટ્ય કર્યું તો ઈ કોનું સ્વરૂપ કહેવાય છે? હવે કે રાધાજી કોઈનું સ્વરૂપ જ નથી. વાલા ભક્તો, પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાને આદિશક્તિએ અર્ધનારેશ્વર ના રૂપમાં પ્રાગટ્ય કર્યું. એ અર્ધનારી કે જે દરેક પુરુષ એમાં હોય જ, દરેક સ્ત્રી એમાં પુરુષ હોય જ, એ પ્રગટ થઈ પણ શકે છે. એને પ્રાગટ્ય કર્યું કહેવાય છે. અર્ધનારીએ રાધા તરીકે પ્રાગટ્ય કર્યું છે. વિષ્ણુનું જ સ્વરૂપ કહેવાય, આદિશક્તિનું જ સ્વરૂપ કહેવાય રાધાજી. વાલા વૈષ્ણવો, રાધાજી એ જ રીતે કૃષ્ણ એ પણ આદિશક્તિનું જ પ્રાગટ્ય છે. અર્ધનારેશ્વરમાં નર એ વિષ્ણુ પરમાત્મા, નારી
એ શ્રી હરિ રાધા એ પરમાત્મા શ્રી હરિના જ પ્રાગટ્ય છે. બંનેના લગ્ન કરાવવામાં આવે રાધા અને કૃષ્ણના, તો અયોગ્ય નથી. કથામાં આપણે દિવ્ય બોધ સ્વરૂપે કહેવામાં આવ્યું છે. પૃથુ તથા અર્ચી તરીકે સગા જોડિયા ભાઈ પણ જન્મા, એ બંનેના પણ લગ્ન કરાવેલા હતા જ જોડિયા ભાઈના. તો પછી ઘણા ભક્તો એ રાધા કૃષ્ણના લગ્ન કરાવે અને ઈ કથા બરાબર જ છે. એટલે રાધા વાલા ભક્તો એ દિવ્ય આદિશક્તિ એમાંથી પ્રગટ થયેલું આ સ્વરૂપ કહેવાય છે. શ્રી શુક ઉવાચ વનમ વૃંદાવનમ નામ યશવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગ્વામ સેવ્યમ પુણ્યાદ્રિ તૃણવિરુધમ. પશુઓ માટે, ગોપ ગોપીઓને માટે લીલા લીલા પવિત્ર ઘાસ, લતા પતાઓ, વેલાઓ આ વ્રજ વનરાવનમાં છે અને એની આસપાસમાં બીજા પણ વન નજીકમાં જ આવેલા છે. તથા ગોવર્ધન પર્વત, યમુના નદી એ ગોકુળના અને વ્રજના પણ પવિત્ર સ્થાનો અને પવિત્ર પ્રભુ સ્વરૂપમાં જ બિરાજમાન છે વ્રજમાં. તો આ કૃષ્ણને વારે વારે દૈત્યો કોઈને કોઈ સ્વરૂપમાં મારી નાખવા માટે આવે છે. તો ગોકુળમાં રહેવું સલામતી ભર્યું નથી. એવા કારણથી બધા વ્રજમાં રહેવા માટે જાય છે. ભગવાન કૃષ્ણ, ગોકુળવાસીઓ, નંદ બાવા એ પણ બધું છોડીને ભાઈ નંદાલય છોડીને એ ત્યાં રહેવા ગયા છે વ્રજમાં. એ કોઈને કોઈ કારણથી આપણે સ્થાન ફેરવવું પડે અને આવકાર પણ સુંદર એવા આપવામાં આવ્યા છે. ભક્તો કહે છે, શામ આન બસો વન રાવન में मेरी उम्र बीत गई गोकुल में. शाम आन बसो वृंदावन में मेरी उम्र
ઈચ્છા હોય તો આપના સ્થાન ઉપર ઊભા થઈને ભાવ આપ રજૂ કરી શકશો. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, વ્રજમાં જવાના શ્રીજી બાવાને મળવાના, વ્રજમાં જવાના શ્રીજી બાવાને મળવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. જતીપુરા ગામે મારો વાલો બિરાજે, જતીપુરા ગામે મારો વાલો બિરાજે. ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે, ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે. શ્રીજી બાવાને અમે ભેટી પડવાના, શ્રીજી બાવાને અમે ભેટી પડવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. શ્રીજીના દ્વારે આનંદ આવશે, પોતાના જાણીવાલો હૈયે લગાડશે. હેતના હિલોળે અમે ઝૂલવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. વૃંદાવનમાં મોરલીઓ બોલે, વૃંદાવનમાં મોરલીઓ બોલે. શ્રીજીના આંગણે ગોવર્ધન ડોલે, શ્રીજીના આંગણે ગોવર્ધન ડોલે. હૈયાની વાત અમે કાનમાં કહેવાના, હૈયાની વાત અમે કાનમાં કહેવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, હાલો રે હાલો અમે બરસાના જવાના. વેવાઈના માંડવે માની તારે થાશું, વેવાઈના માંડવે મોંઘેરા રે થાશું. લાલાની જાનમાં આનંદ કરવાના, બરસાના જવાના અમે જાનમાં જવાના. હાલો રે હાલો અમે જાનમાં જવાના. વૃષભ ભાનને ઘેર જાનમાં જવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. વલ્લભ કુળ સાથે વ્રજમાં ફરીશું, વલ્લભ કુળ સાથે વ્રજમાં ફરીશું. 84 કોષની પરિક્રમા કરીશું. વલ્લભ ચરણમાં અમે પાવન થવાના, વલ્લભ ચરણમાં અમે પાવન થવાના. દાસ પ્રતાપની વિનતી સુણીને, દાસ પ્રતાપને વિનતી સુણીને એ વારે વારે અમે વ્રજમાં જવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. વાલા ભક્તો બધા વ્રજમાં હવે સ્થળાંતર કરીને રહેવા ગયા છે. કૃષ્ણને વ્રજમાં ફરતા ફરતા વાંસળી મળી છે.
વેણું વાદન કર્યું, બધાને આનંદ કરાયો કૃષ્ણએ. આ વાંસળી વાદન એના કારણથી બધાય પોતાનો હૃદય એનું ભાન ભૂલી જાય છે. આ વેણુ વાદન કૃષ્ણ હવે વાંસળી ધારણ કરે અને વેણુ વાદન આપણે બધા એને આનંદિત કરે છે. હા, અને વૃંદાવનમાં બધાને આનંદ થયો. લાગે વૃંદાવન નિકો, લાગે વૃંદાવન નિકો, હારે મુને લાગે વૃંદાવન નિકો, લાગે વૃંદાવન નિકો, હારે મને લાગે વૃંદાવન નિકો. એનું કારણ ભક્તો બતાવે છે કે વૃંદાવનમાં કર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા, ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા. એ દર્શન ગોવિંદજી કા, એ દર્શન ગોવિંદજી કો, હારે મને લાગે વૃંદાવન નિકો. निर्मल नीर बहत यमुना में, बहत यमुना में, निर्मल नीर बहत यमुना में, बहत यमुना में, भजन गोविंद जी को, हरे मने लागे वृंदावन निको, लागे वृंदावन निको, हारे मने लागे वृंदावन निको. कुंजन कुंजन फिरत राधिका, फिरत राधिका, कुंजन कुंजन फिरत राधिका, फिरत राधिका. ए सब सुनत मुरली को, हरे मने लागे वृंदावन निको. मीरा के प्रभु गिरधर नागर, गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, गिरधर नागर. भजन गोविंद जी को, हरे मने लागे वृंदावन निको, लागे वृंदावन निको. ए हारे मने लागे वृंदावन निको. કૃષ્ણ ગાયોની પાછળ પાછળ વ્રજ એમાં ખુલ્લા પગે ફર્યા છે. સીધી રીતે જ ડાયરેક્ટલી કૃષ્ણના ચરણ એમના સંપર્કમાં વ્રજની રજ આવી છે. વ્રજની રજ એનું મહત્વ કૃષ્ણએ વધાર્યું છે. ગાયોનું પણ મહત્વ
કૃષ્ણએ વધાર્યું છે. કૃષ્ણ પોતે જાતે ગાયની સેવા કરે, ગાયોને ચરાવવા જાય, વનમાં વેણુવાદન કરે. આ કૃષ્ણની લીલા અનેક ગણું મહત્વ વધાર્યું કૃષ્ણએ. વ્રજમાં રહીને ભગવાન કૃષ્ણએ વેણુ એટલે મુરલી, વાંસળી એ વેણુ કહેવાય. ધેનુ એટલે ગાય, અને ત્રીજું રેણુ, રેણુ એટલે માટી, રજ. આ ત્રણનું અનેક ગણું મહત્વ વધાર્યું છે પ્રભુએ પોતે, કૃષ્ણએ પોતે. આ ભક્તો એ તો ભગવાન કૃષ્ણને કહે, કાના તેરી મુરલી ને દીવાના કર દિયા. कान्हा तेरी मुरली ने दीवाना कर दिया. ગોપીઓ, ગોવાળો પોતાના હૃદયનો ભાવ રજૂ કરે છે. વાલા ભક્તો, તમે પણ સાથે ઉભા. અને આજે તો બહુ ભજન કીર્તન અને રાસ આપણે કરશું. મહાદેવજીને બહુ પસંદ છે રાસ. એ પછી રાસલીલામાં આવશે. મહાદેવજી પોતે રાસલીલામાં ગોપી બનીને ગયા છે. તો મહાદેવજીને આપણે આજે રાજી કરવા અને એ આપણને કૃપા કરશે તો કાંઈ ઘટશે નહીં. તો હવે ઊભા થાવ અને સાથે સાથે તમે પણ સૂરમાં સૂર મિલાવજો. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના વાલા રે, તમે છો નંદના વાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો કાળા કાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો કામણગારા રે, કનૈયા મુરલી વાળા રે. ગલે में वैजंती माला रे, कन्हैया मुरली वाला 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 रे. जपूं તમારી માળા રે, જપું હું તમારી માળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રાસ રચૈયા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રાસ રચૈયા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. નાચો તમે થાથા થયા રે, નાચો તમે થાથા થયા રે, કનૈયા મુરલી વાળા 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 રે. આ મુરલી એમણે તો બહુ જ અસર કરી છે હૃદયમાં. આ કૃષ્ણ બધાને આકર્ષે છે.
મુરલી વાગે એટલે બધું મૂકીને બધાય પાગલ બની જાય. ભક્તો કહે એ શામ તેરી બંસી ને क्या सितम किया तन का रहा न होश मेरे मन को हर लिया हे शाम तेरी बंसी ने क्या सितम किया तन का रहा न होश मेरे मन को हर लिया नभ में चढ़े विमान खड़े देवगण सुने नभ में चढ़े विमान खड़े देवगण सुने मुनियों का छूटा ध्यान प्रेम भक्ति रस पिया हे शाम तेरी बंसी ने क्या सितम किया બધા પાગલ બની ગયા છે, ભાન ભૂલી ગયા છે. મુરલી વાદન કૃષ્ણ કરે. પશુઓને તજી ઘાસ પક્ષી મૌન હો ગયે यमुना का रुका नीर पवन स्थिर हो गए हे शाम तेरी बंसी ने क्या सितम किया तन का रहा न होश मेरे मन को हर लिया ऐसी बजाई बांसुरी सब लोक वश किया ब्रह्मा बरस दीजिए मोहे रास के रसिया हे शाम तेरी मुरली ने क्या सितम किया तन का रहा न होश मेरे मन को हर लिया बोलिए मुरली मनोहर भगवान की जय. भागवत स्वरूप भगवान की जय. तमवत्स रूपिणं वीक्ष्य वत्स पृथगतं हरिः दर्शयन् बलदेवाय शनैः मुग्ध इवास दत्त. एक बार कृष्ण बलरामजी યમુનાજીના કિનારે વાછરડાઓને ચરાવતા હતા. એક વાછરડાનું રૂપ ધારણ કરીને એક દૈત્ય કૃષ્ણ બલરામજીને મારી નાખવા માટે આવી ગયો. વાછરડાના ટોળામાં ભળી ગયો. કૃષ્ણ ભગવાને તુરત જ આ દૈત્યને ઓળખી લીધો છે. બલરામજીને કહ્યું, દાઉ ભૈયા, આ મોટો દૈત્ય છે હો. જરા પણ વિલંબ કર્યા વગર બલરામજીએ આ વૃષભાસુરને ઊંચે 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 આકાશમાં ફેંકી દીધો. ત્યાંથી પડ્યો જમીન ઉપર અને પછડાવાના કારણથી આ વૃષભાસુર દૈત્ય વાછરડાના રૂપમાં હતો તેનું મૃત્યુ કર્યું છે.
હે પરીક્ષિત, એક બગલાનું રૂપ લઈ મોટો દૈત્ય બકાસુર વ્રજમાં આવ્યો. ગોપ ગોવાળો આ દૈત્યને જોઈને તો ડરી ગયા. વિરાટ બગલાના રૂપમાં હતો. આ બકાસુરે પોતાની ચાંચ ખોલી અને કૃષ્ણને ઉચકી અને ગળી ગયો. બધા સખાઓ એ રુદન કરવા લાગ્યા. દુખી દુખી થઈ ગયા. હવે આપણને કોણ બચાવશે? કૃષ્ણ એને તો આ દૈત્ય ગળી ગયો બકાસુર. બધાને બહુ ભય લાગ્યો. કૃષ્ણ એમણે એક લીલા કરી છે આવી, નહીતર કૃષ્ણને કઈ કોઈ ગળી શકે? કૃષ્ણ એવું જોવા માંગતા હતા કે મને દુખી જોઈને મને કષ્ટ આવે તો, અને મારું મૃત્યુ હોય તો પછી આ કેવા દુખી દુખી થાય છે ભક્તો, એ જાણવા માટે કૃષ્ણએ જાણ્યું કે ખરેખર બધા બહુ દુખી થાય છે. હવે કૃષ્ણ એમણે અતિ વિરાટ ધારણ કર્યું સ્વરૂપ. કૃષ્ણએ બકાસુરના અંદર અગ્નિ છોડ્યો છે વાલા ભક્તો. બકાસુર આ અગ્નિ સહન ન કરી શક્યો. બકાસુરનું તાળું બળતરા થતા બળવા લાગ્યું. બકાસુર ઉલટી કરવા લાગ્યો, વોમિટ કરવા લાગ્યો. અંદરથી બધું બહાર કાઢવા લાગ્યો. કૃષ્ણ સરળતાથી એ બહાર આવી ગયા. કૃષ્ણ સલામત છે એમ જાણીને બધા આનંદ કરે. બધાને આનંદ થાય છે. પછી તો કૃષ્ણએ બકાસુરની એ ચાંચ એને આમ ચીરી, આખો બગલો વિરાટ એને ચીરી નાખ્યો. જેમ દાંતણ આપણે કરીએ પહેલાના વખતમાં હતા, હવે તો દાંતણ ક્યાં જોવા મળે. ઘણા લીમડાનું દાંતણ એ પ્રભાત ફેરીમાં આપણે જાય છીએ તો બધા કરે છે. આ દાંતણની ચીર જેમ કરીએ એમ બે ભાગ કરીને ચીરી નાખ્યો. અજગરના સ્વરૂપમાં કંસે અઘાસુર નામનો દૈત્ય કૃષ્ણ બલરામજીનો વધ કરવા માટે મોકલ્યો છે. એ રસ્તામાં જ પોતાનું મુખ ખોલી લાંબી જીભ બહાર કાઢી અને અજગર પડ્યો છે. સખાઓ બધા
રમત કરતા 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 આવે એમણે આ જીભ ઉપર ચાલવાનું કર્યું. પોચી પોચી જાજમ લાલ લાલ પાથરી હોય એવું લાગ્યું. બધા સખાઓ કહે કે કાના અંદર આવી જા, અહીંયા બહુ મજા આવે એવું છે. આ અઘાસુર પણ રાહ જોતો હતો કે સખાઓ તો અંદર આવી ગયા, કૃષ્ણ અંદર આવે પછી મોઢું બંધ કરી દઉં. કૃષ્ણ પણ લીલાઓ કરે છે. કૃષ્ણએ આ અઘાસુરની અંદર પ્રવેશ કર્યો. અઘાસુરે પોતાનું મુખ બંધ કરી દીધું. અંધારું 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 થઈ ગયું. કોઈ કાંઈ દેખી ન શકે એવું થઈ ગયું. બધાને બહુ ડર લાગે છે, બધાને બહુ બીક લાગે છે. બધા કહે કાના હવે અમે શું કરશું? અમને બચાવવા તું કાંઈક કર. કૃષ્ણ તો ઈ જ વાટ જુએ કે તમે ક્યારે મને બચાવવા વિનંતી કરો. હું તો હંમેશા તમને બચાવવા તત્પર હોઉં છું. બધા કૃષ્ણને બચાવવા માટે વિનંતી કરે, રુદન કરે છે. કૃષ્ણએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એટલું વિરાટ કે આ અઘાસુર એનું શરીર તૂટવા લાગ્યું, ફાટવા લાગ્યું. એમના અકોડા ને મકોડા એ તૂટવા લાગ્યા. અઘાસુર મૃત્યુ પામ્યો. મોઢું ખુલી ગયું. બધા બહાર નીકળી ગયા. કૃષ્ણ પણ બહાર નીકળી ગયા. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. ભક્તનો જુલમ, ત્રાસ, દુઃખ, દર્દ ભગવાનને પસંદ નથી. ભક્તો ભગવાનને પણ એવું કહે છે मंदिर में रहते हो भगवान, कभी बाहर आया करो. मंदिर में रहते हो भगवान, कभी बाहर आया करो. हम रोज तेरे दर आते हैं, कभी तुम भी मेरे घर आया करो. हम रोज तेरे दर आते हैं, कभी तुम भी मेरे घर आया करो. कि मेरी बिनती, कि मेरी बीती
उमरिया सारी के मेरी बीती उमरिया सारी बुला लो बुला लो बुला लो वृंदावन के बिहारी के मेरी बीती उमरिया सारी बुला लो वृंदावन के बिहारी। कोई पागल है धन दौलत का, कोई पागल प्यारी नारी का, सच्चा पागल वो पागल है जो पागल बाके बिहारी का, जो पागल श्याम प्यारे का। खाटू श्याम मंदिर में रहते हो भगवान, कभी बाहर आया जाया करो। जाम पर जाम पीने से क्या फायदा, जाम पर जाम पीने से क्या फायदा। 100 ग्राम अंदर वो गई शराब, तो आई एम सिकंदर बादशाह का हाथी भी खरीदने के लिए तैयार हो जाते हैं भिखारी। ये असर है। जाम पर जाम पीने से क्या फायदा, रात भर का नशा सुबह उतर जाएगी, रात भर का नशा सुबह उतर जाएगी। एक बार सांवरे की मस्ती के जाम पी लो, एक बार यारो सांवरे की मस्ती के जाम पी लो, सारी जिंदगी नशे में गुजर जाएगी, सारी जिंदगी नशे में गुजर जाएगी। पीने वालों को पता है, पीने वालों को पता है कैसे पिलाई जाती है। ढक्कन खोलने से पहले बोतल को हिलाई जाती है। कोई पीता है मैखानों में जाकर, कोई गिरता है अनजानों में जाकर। जो पीता है मोहन की मस्ती का प्याला, जो पीता है श्याम की मस्ती का प्याला, वो गिरता है मोहन की गोदी में, वो गिरता है मोहन की गोदी में। बुला लो बुला लो बुला लो वृंदावन गिरधारी, बुला लो वृंदावन के बिहारी। आशा रख पगली आएंगे, आशा रख पगली वो आएंगे, वो आएंगे, वो आएंगे, वो आएंगे। श्याम प्यारे, खाटू श्याम प्यारे आएंगे। मंदिर में रहते हो भगवान, कभी बाहर आया जाया करो। हम रोज तेरे दर आते हैं, कभी तुम भी हमारे दर आया करो। આ વાલા ભક્તો, આપણે ખાટુ વાલે શ્યામ એમની પણ કથા આ થોડા સમય પહેલા જ કરી છો એમને રાજી કરવા માટે।
એટલે આપણે આ મહાદેવજીને કથા સંભળાવીએ, સાથે સાથે શ્યામ બાબાને પણ યાદ કરીએ છીએ. એમની કૃપા બહુ થઈ શકે છે. આ કળિયુગમાં ઘણા દર્દ હોય છે, કષ્ટ બહુ હોય છે. કળિયુગ છે ને એટલે ભગવાન સિવાય, પરમાત્માની આદિ શક્તિ સિવાય કોઈ બચાવી ન શકે. વાલા ભક્તો, શ્રદ્ધા પૂર્વક કથા સાંભળી હોય એ ભક્તો એ ક્યારેય અભિમાન રાખતા નથી. સુખદેવ પ્રભુ કહે, હે રાજન, ગાયો પગમાં ચપ્પલ ન પહેરે એવું કારણ બતાવીને આ બાળકૃષ્ણ પણ ગોકુળ અને વ્રજમાં રહ્યા ત્યાં સુધી ચપ્પલ પહેર્યા નથી. ખુલ્લા પગે એ બધે જ ફર્યા છે. ઉપરાંત વાલા ભક્તો, સીવેલા કપડા નથી પહેર્યા, માથાના વાળ નથી ઉતરાવ્યા અને કોઈ હથિયાર ધારણ નથી કર્યા. વેણુ એ ધારણ કરી છે, વાંસળી વાદન કર્યું છે. વ્રજમાંથી વિદાય થયા ને ત્યારે આ વાંસળી રાધાજીને આપી છે. મથુરામાં કૃષ્ણ એમણે દૈત્યો રાક્ષસોનો નાશ કરવાની લીલાઓ કરી છે. વાલા ભક્તો, બલરામજી મારફતે એક ધેનુકાસુર નામનો દૈત્ય ગધેડાના રૂપમાં આવ્યો. આ ધેનુકાસુર એ તાડના વનમાં રહેતો. આ તાડના વનમાં સુંદર મીઠા મીઠા ફળો અને બહુ મજા પડે ફળ ખાવાની. સખાઓએ કહ્યું, કાના, આ મીઠા ફળો ખાવામાં ધેનુકાસુર એની બીક લાગે છે. કૃષ્ણ બલરામજી ગયા, બધાને કહ્યું, તમે આનંદથી બધાય ફળો ખાઓ તાડના વનમાં. ધેનુકાસુર આવ્યો, ગધેડાના રૂપમાં હતો. બધાને મારવા લાગ્યો, પ્રહાર કરવા લાગ્યો. દાઉ ભૈયા એમના મારફતે, બલરામજી મારફતે કૃષ્ણએ આ ધેનુકાસુરનો વધ કરાવ્યો છે. આ ધેનુકાસુર એને એટલા માટે બલરામજી મારફતે
વધ કરાવ્યો કે બીજા દિવસે બલરામજી વનમાં ન આવે એવી ભગવાનને લીલા કરવી હતી. કૃષ્ણએ કહ્યું, માં, દાઉ ભૈયાએ બહુ પરાક્રમ કર્યું હો મોટું આજે તો વનમાં. દાઉ ભૈયાને એમ કે મારી તારીફ કરે છે. કૃષ્ણ એ તો આમ અભિમાનમાં આવી ગયા. કૃષ્ણએ કહ્યું, માં, બહુ મોટું પરાક્રમ કર્યું હો. યશોદા કહે, પણ તું કહેતો ખરો, શું પરાક્રમ કર્યું? કૃષ્ણ દાંત કાઢતા કાઢતા કહે, એક ગધેડું મારી નાખ્યું. યશોદા કહે, લે, એમાં શું મોટી વાત? અને બલરામજી ગુસ્સે થયા હો. કાના, હવે હું કાલે તારી સાથે નહીં આવું વનમાં, તું એકલો જાજે. કૃષ્ણએ આવું જ કર્યું કે કાલે કાલીય નાગનો નિગ્રહ કરવાનો હતો. આ શેષ ભગવાન સ્વરૂપ બલરામજી છે ને, એ ભેગા હોય તો એ ક્યાંક તરફેણ કરે તો કાલીય નાગને કષ્ટ થાય ને, તો એટલે ભગવાને આ બલરામજીને દૂર રાખવા આ લીલા કરી છે. શ્રી શુક ઉવાચ યમુનાજીના ધરામાં ઘણા વર્ષોથી કાલીય નાગ વસવાટ કરતો હતો. આખો ધરો યમુનાજીનો ઝેરી બનાવી દીધો છે. ઉપર હવા પણ ઝેરી બની ગઈ છે. કોઈ પક્ષી નીકળે તો ઝેરની અસર થાય છે, નીચે પડી જાય છે. ઝેરી આ જલ, એના કારણથી જીવ જંતુઓ પણ મૃત્યુ પામે છે. વિપૃષ્મતા વિશોદાર્મી મારુતેન અભિ મૂર્છિતાઃ નિયંતે તીર્ગા યસ્ય પ્રાણિનઃ સ્થિરઃ જંગમાઃ. કિનારાની આસપાસના જીવ જંતુઓ બધાય આ ઝેરી પાણી, હવા, એના કારણથી મૃત્યુ પામે. મનુષ્ય પણ ભૂલથી આ યમુનાજીનું પાણી પીએ તો મૃત્યુ પામે. ભગવાન કૃષ્ણ ગોપ ગોવાળો અને સખાઓને લઈને તો ગયા, અને ભગવાને કહ્યું, હાલો આપણે બેટ દડોથી રમીએ. બેટ દડા થી ભગવાન રમતા હતા. રમ્યા છે. આજે પણ આ બેટ દડો કેટલો બધો વિકસિત વિકાસ થયો કે
દેશમાં સ્પર્ધાઓ યોજાય છે એને ક્રિકેટ મેચ કહેવાય છે. ગલીએ ગલીએ બાળકો બધાય મેદાનમાં જાય, ક્રિકેટ મેચ ગ્રુપ વચ્ચે રાખે છે, આનંદ કરે છે. એ વખતથી જ આ ચાલ્યું. ભગવાને કહ્યું, જેનાથી દડો ધરામાં જાય એમણે દડો લઈ આવવાનો. સખાઓને થયું કે આપણે આ ઝેરી પાણીમાં આપણે નથી જવાના, આપણાથી દડો જાય તોય નહીં જાય. પણ સખાઓએ કીધું કે હાલો ને આપણે રમત તો ચાલુ કરીએ, પછી જોયું જશે. રમત ચાલુ કરી. કૃષ્ણએ પોતે જ લીલા કરી છે. રમતમાં દડો યમુનાજીના ધરામાં નાખ્યો. બધા તાલીઓ પાડવા માંડ્યા. કાના, હવે તું અંદર જા અને દડો લઈ આવ. તારાથી જ ગયો છે દડો. શરત હતી. બહુ આનંદ કરવા લાગ્યા. કૃષ્ણ તો આવું જ ઈચ્છતા હતા. એમને તો આ કછોટો વાળી કમર ઉપર બાંધી આ વૃક્ષ ઉપર કદમના ઝાડ ઉપર ચડી છલાંગ લગાવી કૂદકો માર્યો. કાલિય નાગ ઘણો જ ક્રોધિત થયો. કૃષ્ણને મારવા તૈયાર થઈ ગયો. ઝેર ઓકવા લાગ્યો, દંશ દેવા લાગ્યો. બાળકૃષ્ણએ કાલિય નાગના પાસમાં એ બંધાઈ જવાની લીલા કરી છે. અદ્ભુત લીલા. કૃષ્ણ અચેતન જેવા થઈ ગયા. નાગ એમણે વીંટળાઈ ગયો. કૃષ્ણ જાણવા અને જોવા માંગતા હતા કે ગોપીઓ, વ્રજવાસીઓ, નંદ, યશોદા બધાની શું માનસિક દશા થાય છે. કૃષ્ણ સંકટમાં હોય એવું જોઈને ગાયો, બળદ, વાછરડાઓ એ તો આક્રંદ કરવા લાગ્યા, રુદન કરવા લાગ્યા. કૃષ્ણ કષ્ટમાં છે એવા સમાચાર તુરત જ ફેલાઈ ગયા. ઝાડવાઓ પણ દુઃખી થયા, રડવા લાગ્યા. યશોદા તો ધરામાં પડવા દોટ મૂકી. નંદ બાવા, ગોવાળિયાઓ એ પણ દુઃખી થઈ ગયા. બલરામજી પણ ત્યાં આવી ગયા. એ તો શાંત હો, બધાથી દૂર. એમને કાંઈ દુઃખ, કાંઈ તકલીફ નથી. એ તો આ લીલા છે એમ સમજી ગયા છે. દાઉ ભૈયા તો એને ખબર છે કે આ કૃષ્ણ લીલા કરે છે. કૃષ્ણને ક્યારેય તકલીફ ન પડે. ઇથમ સ્વગોકુલ મનન્ય ગતિમ નિરીક્ષ્ય શસ્ત્રી કુમાર મતી
दुखित्मात्म हेतो अज्ञाय मतर्य पदवीम नुवर्तमान स्थित्वा मुहूर्त मुदतिष्ठ દુરંગ બંધાત. કૃષ્ણએ જાણ્યું કે બધાય મને જીવનનો આધાર માને છે. મારા સિવાય બધાને કોઈ સહારો નથી કે ક્યાંય મારા સિવાય આનંદ કોઈને નથી. કૃષ્ણએ હવે પોતાનું શરીર અતિ વિરાટ બનાવ્યું. આહા, એટલું વિરાટ, એટલું પોળું, એટલું ઊંચું. કાલી નાગના શરીરના અકોડા ને મકોડાઓ સાંધાઓ બધાય તૂટવા માંડ્યા. જેમ અઘાસુરનું નહોતું કર્યું મૃત્યુ, આવી રીતે કાલિય નાગના બળનો નાશ થવા લાગ્યો. એનાથી સહન ન થયું. કાલિય નાગ એના ફણા ઊંચા કરી કરીને રાતો પીળો થઈ ગયો. ત્રાહિમામ ત્રાહિમામ પોકાર કરવા લાગ્યો. કૃષ્ણ એ તો છૂટી ગયા નાગપાશના બંધનમાંથી. કાલિય નાગના બે નાસિકાના છિદ્રો, બે આંખના છિદ્રો, એક મુખ, આ પાંચેય છિદ્રોમાંથી લોહી નીકળવા લાગ્યું. આંખો તો તપાવેલી કડાઈ જેવી લાલ લાલ દેખાતી હતી. જીભ આખી ચીરાઈ ગઈ હતી. જીભથી હોઠને ચાટવા લાગ્યો. કાલિય નાગ કષ્ટ ઓછું પડે તો સારું એટલે નાગ પત્નીઓ, નાગ બાળકો કાલિય નાગનું આવું દુઃખ, પીડા જોઈ અને વિલાપ કરવા લાગ્યા. હે પ્રભુ, આ એને મારશો નહીં. બાળકૃષ્ણ તો કૂદકો મારી કાલિય નાગની 101 ફણાઓ એની ઉપર કૂદકા મારી મારીને નૃત્ય કરે છે. બધી જ ફણાઓ ઉપર પદચિહ્ન અંકિત થઈ ગયા કૃષ્ણના. કાલિય નાગ મૂર્છિત જેવો થઈ ગયો. નાગ પત્ની બધી એ જીવનનું દાન માગે છે, સ્તુતિ કરે છે. 10મો સ્કંદ 16મો અધ્યાય 60મો શ્લોક. ઇત્યાકણર્ય વચઃ પ્રાહ ભગવાન કાર્ય માનુષ નાત્ર સ્થેયમ ત્વયા સર્પ સમુદ્રમ યાહિ માચિરમ સ્વજ્ઞાત્ય પત્યદા રાઢ્યો ગોનૃભી ભુજ્ય તામ નદી. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે સર્પ, તારે હવે અહીં રહેવું ન જોઈએ. તું તારી જાતિના ભાઈઓ ત્યાં સમુદ્રમાં ચાલ્યો જા. ગાયો અને મનુષ્ય હવે પછી
આ યમુનાજીના જળનો ઉપયોગ અને ઉપભોગ કરશે. દ્વીપમ રમણકમ હિત્વા રુદ્મેત મુપાશ્રિતઃ યદુપવાત સ સુપર્ણસ્ત્વામ નાદ્યાન મત્યાદ લાંછિતમ. કૃષ્ણ કહે છે, હું જાણું છું કે તું ગરુડના ભયથી રમણક દ્વીપ છોડીને આ યમુનાના ધરામાં રહેતો હતો. હવે તારું શરીર મારા પદચિહ્નોથી અંકિત થઈ ગયેલું હોવાથી ગરુડ તને મારી અને ખાશે નહીં. કાલિય નાગ પોતાનો પરિવાર, જાતિઓ બધું જ લઈ અને પોતાના સ્થાન જવા તૈયારી કરે. દિવ્ય વસ્ત્રો, પુષ્પમાળા, કિંમતી આભૂષણો, દિવ્ય ગંધ ચંદન અને ઉત્તમ કમળની માળાથી જગત સ્વામી ગરુડધ્વજ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કર્યું. પ્રસન્ન કરી, પરિક્રમા કરી, વંદના કરી રમણક દ્વીપ, સર્પને રહેવાની જગ્યા, યમુનાજીનું આ જળ એ છોડીને બધા જતા રહ્યા છે. હવે અમૃત જેવું આ યમુના જળ કૃષ્ણએ બનાવી દીધું છે. કદ્રુનો પુત્ર કાલિય નાગ સર્પ જાતિમાં પોતાના વિષ અને બળના અભિમાનમાં ચકચૂર બની ગયો હતો. સર્પોએ ગરુડને એક એક સર્પ દરરોજ આપવો એવો નિર્ણય કર્યો હતો. ગરુડનો વિરોધ આ કાલિય નાગ એમણે કર્યો. પોતે તો ગરુડને સર્પ આપતો નહીં, બીજા સર્પો બલિ આપે ગરુડને તો એને કાલિય નાગ ખાઈ જતો હતો. આવો અને ગરુડને ક્રોધ ઉત્પન્ન થયો આ કાલિય નાગ ઉપર. ગરુડ આ કદ્રુ તથા કાલિય નાગનો દુશ્મન બન્યો. ગરુડે કાલિય નાગ ઉપર બળપૂર્વક આક્રમણ કર્યું. કાલિય નાગ પણ 101 ફણાથી દંશ મારવા લાગ્યો. અંતે ભક્તો કાલિય નાગ પોતાનો જીવ બચાવી યમુનાજીના ધરામાં આવીને રહેવા લાગ્યો હતો. આ ધરામાં ગરુડે એક માછલું માર્યું અને ખાઈ ગયો. આ કાલિય નાગની પાછળ આવ્યો ગરુડ અને માછલું ખાધું યમુનાજીના ધરામાંથી. બીજા માછલાઓ પણ ભયભીત બન્યા
કે અમને મારી નાખશે બધાને આ ગરુડ. આ જોઈને સોંભરી ઋષિ એમણે ગરુડને અટકાવ્યો. ગરુડ માન્યો નહીં. ઋષિએ શ્રાપ આપ્યો છે કે હવે પછી તું આ યમુનાજીના ધરામાં આવીશ, માછલા કે કોઈ જીવને મારીશ તો તારું તુરત જ મૃત્યુ થશે. એટલે ગરુડ આ ધરામાં ક્યારેય આવતો નહીં. કાલિય નાગને આ ખબર હતી. એટલે કાલિય નાગ યમુનાજીના ધરામાં આવી અને ત્યારથી વસવાટ કરતો હતો, સલામત હતો ગરુડથી. પરમ શ્રોતાઓ, આ કથા શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી સાંભળે, કહે, વાંચે એને ક્યારેય કોઈ સર્પ નુકસાન નથી કરતા, હાનિ નથી કરતા. સર્પોને આ કૃષ્ણના ભક્તો, ભાગવત ભક્તો એના ઉપર પ્રીતિ જાગે છે. આવા ભક્તોની અંદર સર્પ બધાય કૃષ્ણના દર્શન કરે છે. એટલે સર્પ ક્યારેય નથી નુકસાન કરતા. જેમણે કથા સાંભળી છે, જેવો કથા કહે છે, એમણે ક્યારેય સર્પથી ભય અનુભવવો નહીં. એમને બે હાથ જોડવા. સર્પો બધાય ગુરુભાઈ માને છે. આ ભક્તોને સર્પનો દોષ ભીષ્મ પિતાને અજાણતા પણ લાગ્યો હતો. બાણશૈયા ઉપર રહેવું પડ્યું. આ સર્પનો દોષ એના કારણથી ભીષ્મ પિતાને સજા ભોગવવી પડી. આ સર્પના દોષના કારણથી વાદી મદારી લોકો સર્પને પકડવા એને કષ્ટ આપતા હોય છે. એના ઝેરી દાંત કાઢી લેતા હોય છે. સર્પને પછી પોતાની સાથે લઈ બાળકોને ખેલ દેખાડે છે. આ લોકોને પણ આકરી સજા ભોગવવી પડે છે એવું ભાગવત આપણને શીખવે. સર્પની હત્યા તો કરવી જ નહીં. વાલા ભક્તો, સર્પની હત્યા કૃષ્ણએ પણ નથી કરી હો. હા, બધાયના વધ કર્યા પણ સર્પની હત્યા નથી કરી. સર્પની હત્યા કરનારાઓની તસવીર સર્પની આંખમાં એનું મૃત્યુ થાય પછી એ અમુક સમય સુધી રહે છે. બીજા સર્પો એને પણ આ તસવીરો ટ્રાન્સફર કરી શકે છે. આ સર્પ અને બીજા સર્પો દુશ્મનીનો બદલો લેવા હત્યારા એઓની પાછળ સતત હત્યા કરવા રહેતા હોય છે. સર્પની હત્યા કે સર્પને કષ્ટ આપવાના અપરાધનું કોઈ અમારા કહેવા મુજબ પ્રાયશ્ચિત છે જ નહીં. વાલા ભક્તો,
અને આપને પણ બોધ આપવા માટે વર્ષો પહેલા વાલા ભક્તો આ ચલચિત્ર પણ બનાવ્યું છે. તમને જો યાદ હોય તો એક નાગિન ચિત્ર, એમાં પણ દિવ્ય કથા સ્વરૂપમાં પ્રસારણ કર્યું છે આ સિદ્ધાંતનું. અને માલામાલ થઈ ગયા છો આ પ્રસારણ કરવા વાળા. આપણે બધાય પણ આ કથા કરીએ છીએ. આપ સર્વે સાંભળો છો. આપના અને અમારા ઉપર બહુ કૃપા પ્રભુ કરે. અને આપણે એટલે જ ભલે ને વારે વારે કહેવું પડે તો પણ જો બધાને બોધ સમજાઈ જાય તો સર્પને પ્રણામ કરવા. અને હમણાં જ આ નાગપંચમી આવશે. આજે જ છે કે પછી કે ગઈ એ તો હવે ભગવાન જાણે. આપણે કથા સિવાય ક્યાં અને મહાદેવજી સિવાય ક્યાં આપણને કાંઈ દેખાય છે. આપણને પણ આમાં પાગલ પણ જાગ્યું છે. તો આપણે સ્મરણ તો કરીએ આ પ્રભુને રાજી કરવા. હા 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 ઓહો ઓહો. આ નાગ એની પ્રેમિકાને પ્રિયતમાને બોલાવે છે. तेरे संग प्यार में नहीं तोड़ना. કેટલું મધુર, કેટલું પ્રિય. આ तेरे संग प्यार में नहीं तोड़ना, चाहे तेरे पीछे जग पड़े छोड़ना. ओ हो संग प्यार में नहीं तोड़ना, चाहे तेरे पीछे जग पड़े छोड़ना. આખું જગત છોડવું પડે તોય મંજૂર, પણ પ્રભુનો સંગ એ મંજૂર નથી અમારે છોડવાનું. આ ભક્તો આવા બધા પ્રભુને રાજી કરવા વાળા. અરે વાલા ભક્તો, આ દિવ્ય કૃપા થાય છે આપણી ઉપર. એ આપણે અગાઉ પણ આ શરૂઆતમાં સ્મરણ કર્યું છે, પણ બહુ આનંદ થાય. આજે તમે પણ બધા ઘરે જાઓ ત્યારે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા કરતા આવું બધું બોલજો, ગાજો. તેરે સંગ પ્યાર में नहीं तोड़ना. હવે આપણે કથાને વિરામ એ તો તમે કહેતા નથી, પણ બહુ સુંદર કથાઓ આપણા બધાનું ચિત્ત આમાં જાણ્યું. તો હવે આપણે દિવ્ય કથા પછી કહેવાની છે. તો માટે આપણે આ કથાને ટૂંકો વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. हे परमात्मा, चाहे तेरे पीछे जग पड़े तोड़ना. हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परमात्मा,